નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી પાટણના શિક્ષકનું થયું સન્માન. મહામહિમ રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેબિનેટ, શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણના શિક્ષકનું કરાયું બહુમાન. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્યને શિલ્ડ પ્રમાણપત્ર અને 51,000ના પુરસ્કારથી કરાયા સન્માનિત. પાટણમાં સ્વચ્છતાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા પાલિકા દ્વારા કરાયા પ્રયાસો. અગિયાર માસના કરાર આધારિત સફાઈ કર્મીઓની કરવામાં આવી નિમણૂક. પાટણ નગરપાલિકાએ કરેલા ઠરાવ મુજબ 35 જેટલા સફાઈ કામદારોને ફરજના નિયુક્ત પત્રો કરાયા એનાયત. હવે સમાચાર વિગતવાર. કહેવાય છે ને કે શિક્ષક કે ગુરુ વિના આપણે એ પણ મેળવી શકતા નથી જેની આપણી અંદર ક્ષમતા રહેલી હોય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક તેમજ ફિલોસોફર તરીકે જાણીતા એવા આપણા સૌના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે 5મી સપ્ટેમ્બરને દિવસે આપણે સૌ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસે શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ સન્માન આપવામાં આવતું હોય છે. દરેક વિદ્યાર્થીના પોતાના મનપસંદ શિક્ષક હોય છે. એ શિક્ષક મનપસંદ એટલા માટે હોય છે કારણ કે એ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ ઉપરાંત બીજી જીવન જરૂરિયાતી વાતોનું જ્ઞાન પણ મળતું હોય છે. આવા જ શિક્ષકોને વિદ્યાર્થીઓ તો વિશેષ સન્માન આપે છે. સાથે સાથે ગુજરાત સરકાર પણ દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી પાટણના 2 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થઈ છે, જેમાંના એક છે જુજારસિંહ નાથુસિંહ સોઢા. જુજારસિંહ સોઢા પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી ભૌતિક વિજ્ઞાન વિષયમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપે છે. જુજારસિંહને વર્ષ 2022માં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને આ વર્ષે તેઓને વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત અન્ય સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ 2024થી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. જુજારસિંહ સોઢા ભૌતિક વિજ્ઞાનના સારા શિક્ષક હોવા ઉપરાંત પાટણમાં સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રોની અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓએ પોતાની શાળા ઉપરાંત વિવિધ સંસ્થાઓ, અન્ય શાળાઓ, સોસાયટીઓમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સતત જોડાઈને પોતાનું વિશેષ યોગદાન આપેલું છે. તેઓ શાળામાં દરેક વિદ્યાર્થીઓના પ્રિય છે કારણ કે તેઓએ ભૌતિક વિજ્ઞાનની અઘરામાં અઘરી બાબતોને સરળતાથી કઈ રીતે શીખી શકાય તે વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે. બાળકો માટેની શિક્ષણની જૂની પદ્ધતિના બદલે વિદ્યાર્થીઓ વિષય પર સરળ રીતે સમજી સારી રીતે શૈક્ષણિક કાર્ય કરી શકે તે માટે દરેક વિષયને સમજવા માટે યુક્તિઓ આધારિત એક ઇનોવેશન તેઓએ તૈયાર કર્યું છે. ન માત્ર શિક્ષણ પરંતુ કલા ઉત્સવ, યુવા ઉત્સવ, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ વગેરે ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ આવવા માટે હરહંમેશ તેઓ માર્ગદર્શન આપતા રહે છે. જુજારસિંહ સોઢા વિદ્યાર્થીઓમાં કેટલાક ચોક્કસ પ્રકારના મૂલ્યોને વિકાસ કરવા માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. તેમનો આ સ્વભાવ અને તેમની સતત પ્રવૃત્તિશીલ રહેવાની વૃત્તિ જ આજે તેઓને રાજ્યકક્ષાના આ સન્માન સુધી લઈ ગઈ છે. જુજારસિંહ સોઢા સતત પ્રવૃત્તિશીલ રહે છે. તેઓએ વ્યવસાયિક વિકાસ હેતુસર આયોજિત રાજ્ય અને જિલ્લા કક્ષાના નેશનલ સેમિનારમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. નેશનલ અને રાજ્ય તેમજ જિલ્લા સ્તરે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તેઓએ પોતાની શાળાને પ્રતિષ્ઠા અને સન્માન અપાવેલું છે. પાઠ્યપુસ્તક અનુવાદ અને લેખન શુદ્ધિની કામગીરી સાથે પણ સંકળાયેલા જુજારસિંહ સોઢા 2 વખત રાજ્ય કક્ષાએ શૈક્ષણિક ઇનોવેશનમાં પસંદગી પામેલા છે અને 2 ક્રિયાત્મક સંશોધન પણ કરેલા છે. એસઆરજી કામગીરી, મોડ્યુલ લેખન કાર્ય, ઝોન કક્ષાએ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા રહે છે. શિક્ષક દિન નિમિત્તે ટાગોર હોલ પાલડી ખાતે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે 28 શિક્ષકોની પસંદગી થઈ હતી, જેમાં પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના જુજારસિંહ સોઢા ઉર્ફે બાબા આદમની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટેની પસંદગી પામતા તેઓએ પાટણ શહેર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું અને તેઓને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોલ, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ અગ્ર, સચિવ મુકેશભાઈ સહિતના વરદ હસ્તે શિલ્ડ પ્રમાણપત્ર, શાલ, ખેસ અને 51,000નો પુરસ્કાર આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જુજાર સંઘ સોઢા રાજ્યકક્ષાના આ શ્રેષ્ઠ સન્માન બદલ પોતાની પસંદગી થવા અંગે જણાવે છે કે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિકના 5 પહેલું હોય છે: વ્યવસાયિક સજ્જતા, સતત વ્યવસાયિક વિકાસ, શિક્ષકની કાર્યદક્ષતા, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કામગીરી અને માનવીય સંશોધનમાં કરેલી કામગીરી. આમાં ખાસ કરીને શાળા, વિદ્યાર્થી અને વાલી સાથે અનુબંધન બાંધીને શિક્ષણ ઉપરાંત શિક્ષકે કરેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. હું મારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આ અનુબંધન બાંધીને ચાલુ છું. મારા વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનની અઘરામાં અઘરી બાબતોને સરળતાથી કઈ રીતે સમજી શકે તે માટે હું પ્રયત્ન કરું છું અને આગળ પણ કરતો રહીશ. મને આ રાજ્ય પારિતોષિક સન્માન મળ્યું છે તે બદલ એનજીસી કેમ્પસ ટ્રસ્ટીગણ, શાળા પરિવાર, તમામ સહપાઠી શિક્ષક મિત્રોનો આભાર માનું છું. મારો આ એવોર્ડ હું તેઓની સાથે મારા એ વિદ્યાર્થીઓને પણ અર્પણ કરું છું જેઓએ મને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે. તદુપરાંત મારી પસંદગી કરવા બદલ હું રાજ્ય સરકારનો પણ આભારી છું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હું તારીખ 29/8/2008થી એટલે કે છેલ્લા 16 વર્ષથી મદદનીશ શિક્ષક ભૌતિક વિજ્ઞાનમાં હું મારી સેવા બજાવું છું. વર્ષ 2022ની અંદર મને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિકનું સન્માન મળેલ છે અને આ વર્ષે વર્ષ 2024માં મેં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક માટે મારું નોમિનેશન કરેલું, જે પૈકી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની કેડરમાં મારી પસંદગી થઈ છે, જે મારા માટે ખૂબ મોટી આનંદની ક્ષણ છે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક માટેના કુલ 5 પહેલું છે, જેમાં વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક તાલીમ, શિક્ષકની ઓલ ઓવર કાર્યદક્ષતા, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કામગીરી અને માનવીય સંસાધનોમાં કરેલી કામગીરી. ખાસ કરીને શાળા, વિદ્યાર્થી અને વાલી સાથે અનુબંધ બાંધીને શિક્ષણ ઉપરાંત શિક્ષણ કરેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેના ભાગરૂપે શાળામાં મેં શિક્ષણ ઉપરાંત શિક્ષણેતર પ્રવૃત્તિઓની અંદર કલા ઉત્સવ, યુવા ઉત્સવ, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, સાથે સાથે પર્યાવરણ ક્ષેત્રે અને અન્ય કેટલાક ચોક્કસ પ્રકારના જે મૂલ્યો છે એમનો સર્વાંગી વિકાસ થાય એના માટે મેં યત્કિંચિત પ્રયત્ન કરેલો છે. ભૌતિક વિજ્ઞાનની અંદર નવાચાર, ક્રિયાત્મક સંશોધન અને રિસર્ચના માધ્યમ દ્વારા અઘરામાં અઘરા મુદ્દાઓને વિદ્યાર્થી સરળ રીતે ભણી શકે એના માટેનો મેં પ્રયત્ન કરેલો છે. આ રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક સન્માન જે મને મળેલ છે એ બદલ મારા એનજીએસ કેમ્પસ, ટ્રસ્ટીગણ, શાળા પરિવાર, તમામ મારા સહપાઠી શિક્ષક મિત્રો અને આ મારો એવોર્ડ ખાસ મારા એ વિદ્યાર્થીઓને અર્પણ કરું છું કે જેમણે મને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે. અને વિશેષ આ મારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરી છે ત્યારે હું આજના આ તબક્કે રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કરું છું. 5મી સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અન્વય શિક્ષકોને વિશેષ સન્માન આપવામાં આવે છે. શાળાઓમાં બાળકો પોતે શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવે છે અને એ દિવસે આખી શાળા વિદ્યાર્થીઓ જ ચલાવે છે. પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં આવેલી વિવિધ શાળાઓમાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણની જૂની અને જાણીતી સંસ્થા શ્રીમતી વિનોદબેન મધુસૂદન વ્યાસ પ્રાથમિક શાળામાં 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે શાળામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક, આનંદ અને ગૌરવથી આગવી રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1 થી 8ના 40 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની સુંદર ભૂમિકા ભજવી હતી. નાના બાળકોના મુખારવિંદ પર કંઈક અનોખું કાર્ય કરવાની તમન્ના જોવા મળી હતી. બાળકો અને શિક્ષક તરીકેની ઉમદા કામગીરી બજાવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસે ડોક્ટર રાધાકૃષ્ણના સર્વપલ્લીના જીવન કથન વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી. તેમણે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને શિક્ષકો તરીકે ભૂમિકા ભજવતા વિદ્યાર્થીઓને ધન્યવાદ પાઠવ્યા હતા. આજે સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનું સંચાલન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ગૌરવપૂર્વક શાળાના કાર્યો કરી શિક્ષક દિનને યાદગાર બનાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પાટણના યજમાન પદે યોજાયેલ 4 દિવસીય CBSE વેસ્ટ ઝોનની 13મી ફૂટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું, જેમાં વિજેતા બનેલ ટીમોને ટ્રોફી તેમજ ખેલાડીઓને મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. CBSE વેસ્ટ NGES કેમ્પસના ડાયરેક્ટર ડોક્ટર જીતેન્દ્ર પંચોલીની અધ્યક્ષતામાં અને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીને મુખ્ય મહેમાન પદે આયોજિત સમાપન કાર્યક્રમમાં ફૂટબોલ ટુર્નામેન્ટમાં અંડર 14, 17 અને અંડર 19 સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલ ટીમોને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ વિજેતા ટીમોના ખેલાડીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે DEO અશોક ચૌધરીએ વિજેતા બનેલી ટીમો અને ખેલાડીઓને તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું
કે રમતગમતની સ્પર્ધાઓમાં હાર જીત મહત્વની નથી, પરંતુ તેમાં ઉત્સાહથી ભાગ લેવો અને ખેલદિલીપૂર્વક રમતના મેદાન પર રમવું અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ સૌથી વધુ મહત્વનું છે. જીત ન મળવાથી નિરાશ ન થવા ખેલાડીઓને હિમાયત કર્યા તેમણે જણાવ્યું કે નિષ્ફળતામાં સફળતાનો માર્ગ સમાયેલો છે. ત્યારે ફરી સફળતા મેળવવા વધુ મહેનત કરીને સારું પ્રદર્શન કરવા તેમણે તમામ ટીમોને અનુરોધ કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર જીતેન્દ્ર પંચોલીએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમાં પણ રમતગમતને સદાય સ્થાન આપવા અનુરોધ કરી સ્પોર્ટ્સમાંથી ટીમવર્ક અને ખેલદિલીની ભાવના સહિત ઘણું શીખવા મળતું હોવાનું જણાવીને જીવનમાં હતાશા નિરાશા ખંખેરીને તમામ ટીમો અને ખેલાડીઓને જીવનમાં આગળ વધવા અને નેશનલ કક્ષાએ નામ રોશન કરવા આશીર્વાદ આપ્યા હતા. સમાપન કાર્યક્રમમાં કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રોફેસર જય ધ્રુવ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડોક્ટર ભરતભાઈ પટેલ, બીઆઈપીએસના આચાર્ય ડોક્ટર ચિરાગભાઈ પટેલ, ડોક્ટર વિશાલ ધોબી તેમજ શાળાના સ્ટાફ અને વિવિધ રાજ્યોની ફૂટબોલ ટીમોના કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. लगन के साथ मैं उसमें एक शब्द कहता हूँ, प्रतिबद्धता के साथ कमिटमेंट बहुत जरूरी होती है. तो आप कमिट होंगे स्पोर्ट्स में तो जरूर आपको विजय सफलता मिल सकती है. जो टीम यहाँ 67 टीम आई थी, पहले दिन हमने बोला था, जो टीम प्राइज विनर्स हैं उसको बहुत बहुत कॉन्ग्रेचुलेशन, बहुत बधाई देता हूँ. और आप यही आगे ये वेस्ट जोन है, नेशनल में आपको जाने मिलेगा, तो वहाँ भी आप उत्कृष्ट आपका परफॉर्मेंस दिखाइए और आप इंडिया में भी आप आपका नाम रोशन कर सकते हैं. तो सभी जो विनर्स है उसको भी हम धन्यवाद करते हैं, कॉन्ग्रेचुलेशन देते हैं. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે સભ્ય સદસ્યતાની નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2024ના ભારતીય પાર્ટીના સભ્ય સદસ્ય નોંધણીનો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં જેપી નડ્ડાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા તરીકે નામકરણ ફોર્મ ભરીને આ સભ્ય સદસ્યતાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા પાટણ જિલ્લામાં આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીની સભ્ય સદસ્યતા નોંધણી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર દ્વારા કરીને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં 3 લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી જે ટાર્ગેટને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સફળ રીતે પરિપૂર્ણ કરશે તેવો આશાવાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો. વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દર 6 વર્ષે પ્રાથમિક સભ્ય તરીકે આખા દેશમાં નોંધણી કરવામાં આવતી હોય છે. અને ગઈકાલે ગુજરાતમાં અમદાવાદ ખાતે પ્રદેશની નેતાગીરી સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પ્રાથમિક સભ્ય બનાવીને જેપી નડ્ડા સાહેબે શરૂઆત કરી હતી. અને આજે પાટણમાં પણ પાટણના લોકસભાના સભ્ય તરીકે મને પ્રાથમિક સભ્ય બનાવવા માટે જિલ્લાના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર દશરથજીભાઈ ઠાકોર સાહેબ, નંદાજીભાઈ, જગદીશભાઈ, સૌ કાર્યકર્તા વચ્ચે 88-000-2024થી મિસ કોલ કરી અને મને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવે છે. પાટણ જિલ્લાના 3 લાખ જેટલો પ્રાથમિક સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે અને મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. 3 લાખ ઉપર સભાસદો પ્રાથમિક સભ્ય બનાવીશું. પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોને સરેઆમ ભંગ થઈ રહ્યો છે, જેના પગલે પાટણ શહેરના ટ્રાફિક નિયમોના થતા ભંગ અટકાવવા માટે પાટણ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચના અનુસાર પાટણ શહેર ડિવિઝન પોલીસ દ્વારા પાટણ શહેરના ચતુર્ભુજ બાગ નજીક મુખ્ય બજારોમાંથી બેફામ ડ્રાઇવિંગ કરતા અને લાયસન્સ, આરસી બુક, વીમો સહિતના
સદની કાગળો તપાસવા અને તે સમય દરમિયાન વાહન ચાલકો પાસે સદની કાગળો ન હોવાથી અથવા તો બેફામ ડ્રાઇવિંગ કરીને સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કસૂરવાર નાના મોટા વાહન ચાલકોને સ્થળ પર જ કાયદેસર મેમાં પાવતી આપવાની કામગીરી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરના મુખ્ય બજારમાંથી દિવસ દરમિયાન પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો. પાટણ શહેરમાં માથાના દુખાવા રૂપ સમાન બનેલ ટ્રાફિકની સમસ્યા પર તેમજ પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાના મોટા વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરેઆમ ભંગ કરવામાં આવતું હોવાના કારણે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચના અનુસાર પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પાટણ શહેરના મુખ્ય બજારમાંથી દિવસ દરમિયાન પસાર થતા અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ભંગ કરતા વાહન ચાલકોને સ્થળ પર જ મેમો પાવતી આપીને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે પાટણ શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ શહેરમાં સ્વચ્છતાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે પાટણ નગરપાલિકાએ કરેલા ઠરાવ મુજબ 35 જેટલા સફાઈ કામદારોને તેમની ફરજના નિયુક્તપત્રો એનાયત કરાયા હતા. પાટણ નગરપાલિકાના 11 માસના કરાર આધારિત 35 સફાઈ કામદારોને નોકરીમાં લેવામાં આવ્યા છે. તેઓને નિમણૂક પત્ર આપતી વખતે પ્રમુખ હિરલબેન પરમારે સૂચના આપી હતી કે આ તમામ કામદારોમાં કોઈપણ કામદાર પોતાની બદલીમાં બીજા વ્યક્તિને નોકરી પર રાખી શકશે નહીં અને જો તેમ થતું હોવાનું ધ્યાને આવશે તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સફાઈ કામદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. તથા પાટણ નગરપાલિકાના સુધરાઈ સભ્યો કે કોઈ પણ અધિકારીઓ તથા કોઈ નગરજન પણ આ સફાઈ કર્મીઓને આપવામાં આવેલ ઓળખ કાર્ડ જોવા માંગી શકશે નહીં. પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું કે આ 35 સફાઈ કામદારોની શહેરના તમામ વોર્ડમાં વહેંચણી કરાશે. ખાસ કરીને પાટણ હાઈવે વોર્ડમાં વિભાજન કરાયેલું હોવાથી હાઈવે વિભાગ 1માં જૂના સફાઈ કર્મીઓની સંખ્યા 24 છે. તેમાંથી 4 ઓછા કરીને 20ની સંખ્યા કરાઈ છે. જ્યારે નવા બનેલા હાઈવે વિભાગ 2માં આજે ઓર્ડર અપાયેલામાંથી 11 કર્મચારી તથા જૂના હાઈવે વોર્ડમાંથી નવા હાઈવેમાં મુકાયેલ 4 એમ કુલ 15 સફાઈ કર્મીઓની ફાળવણી કરાઈ છે. આજ રોજ જે સ્વચ્છતા શાખામાં કામદારોની જે ઘટ હતી એ માટે બોર્ડમાં એક ઠરાવ થયેલો હતો 35 કામદારો લેવા અને એની આજે નિમણૂક અમે આપી છે. એ 35 કામદારો હવે દરેક અલગ અલગ વોર્ડમાં મૂકીને સ્વચ્છતા માટે જેટલું ધ્યાન અપાશે તો અમે આપીશું. અને મારી પબ્લિકને બી નિવેદન છે કે તમે બી સ્વચ્છતામાં થોડો અમને સહયોગ આપો જેથી પાટણ આપણું સ્વચ્છ રહે. અને આજ નવા 35 કામદારોની ભરતી કરેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી પાટણના શિક્ષકનું થયું સન્માન. મહામહિમ રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેબિનેટ, શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણના શિક્ષકનું કરાયું બહુમાન. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્યને શિલ્ડ પ્રમાણપત્ર અને 51,000ના પુરસ્કારથી કરાયા સન્માનિત. પાટણમાં સ્વચ્છતાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા પાલિકા દ્વારા કરાયા પ્રયાસો. અગિયાર માસના કરાર આધારિત સફાઈ કર્મીઓની કરવામાં આવી નિમણૂક. પાટણ નગરપાલિકાએ કરેલા ઠરાવ મુજબ 35 જેટલા સફાઈ કામદારોને ફરજના નિયુક્ત પત્રો કરાયા એનાયત. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.